અને કવિ કાલિદાસને થયું કે લાવો રાજા ભોજના થોડા વખાણ કરો તો રાજા ભોજ રાજી થશે। એટલે કવિ કાલિદાસે સભામાં બેસી અને રાજા ભોજના વખાણ કર્યા। ધ્યાનથી સાંભળજો। એ કવિ કાલિદાસ કહે શું કહે છે સભામાં ઊભા થઈ કે ફૂલ है गुलाब का है। कवि कालिदास कहे छे फूल है गुलाब का और दूध है तो गाय का, राजा है तो भोज राजा और राजा काई का। आटलू कहीने ताळीओनी सभामां गड़गड़ाट थई। એટલે કવિ કાલિદાસ એમ કહે છે આ જગતમાં મહાન કોઈ ફૂલ હોય તો એ ગુલાબનું ફૂલ છે। એના પછી આ જગતમાં મહાન દૂધ હોય તો એ ગાયનું દૂધ છે। અને આ જગતમાં મહાન કોઈ રાજા હોય તો રાજા ભોજ છે। તાળીઓની ગડગડાટ થઈ। फरीती बोला के फूल है गुलाब का, दूध है तो गाय का, राजा है तो भोज राजा और राजा काई का। राजा भोजे राजी थयो, सभा राजी थई। पण सभा में एक चारण बैठो तो घड़वी बैठो तो एनाथी सहन न थयो अने भरी सभा में चारण उभो थई गयो। हाथ जोड़ीने महाराज ने कह्युं महाराज माराथी बोलाय नहीं पण समा बोलो चारण शुं थयुं? तो के बापजी आ कविराज शुं बोले छे एकवार कविराज ने फरीथी बोलावो तो। राजा भोजे कह્યું कविराज फरीथी बोलो। અને कवि कालिदास पाछो बोल्यो कि फूल है गुलाब का और दूध है तो गाय का, राजा है तो भोज राजा और राजा काई का। महाराजा શું કહેવા માંગે એમ કહો તો કે આ જગતમાં મહાન ફૂલ છે તો ગુલાબનું છે, મહાન દૂધ હોય તો ગાયનું છે, અને આ જગતમાં મહાન મોટો કોઈ રાજા હોય તો રાજા ભોજ છે, એનાથી મહાન કોઈ રાજા નથી। આટલું કહ્યું ચારણે કીધું દીધું મહારાજ ક્ષમા કરજો તમને ખોટું લાગે તો, પણ આ ત્રણેય વસ્તુ ખોટી છે, આ ત્રણેય વાત ખોટી છે। હવે રાજા ભોજને ખોટો કેવો એટલે ક્રોધ તો આવે ને। રાજા ભોજ સભામાં ઉભો થયો, અરે ઓ ચારણ આ શું બોલો છો તમે ત્રણેયને ખોટા કહો, મને ખોટો કહો। મહારાજ આગળ કીધું તમને ખોટું લાગે તો સમા, પણ ત્રણેય વસ્તુ ખોટી છે, એક નહીં ત્રણેય ખોટી છે। રાજા તો લાલ થઈ ગયા। રાજા ભોજ કે કેવી રીતે તમે ખોટી કહો, સત્ય શું છે? રાજા ભોજે કહ્યું મહારાજ તમે શાંતિથી એકવાર બેસી જાઓ, સત્ય શું છે હું તમને કહું, હવે સભા સાંભળશે। राजा भोज सभा में पाछा बैठा અને ઓલો ચારણ સભામાં બોલ્યો મહારાજ હવે ધ્યાનથી સાંભળજો, કવિરાજ ધ્યાનથી સાંભળજો। અને ચારણ ત્યાં બોલ્યો કે મહારાજ फूल है कपास का। बोलो राजा भोज के ध्यानથી સાંભળજો। बोलो कवि ये चारण कहे छे कि फूल है कपास का और दूध है तो माई का, राजा है तो मेघ राजा और राजा काई का। जगत में महान कोई फूल होय ते कपासનું फूल छे, कपासથી उत्तम कोई फूल નથી। એના પછી આ જગતમાં उत्तम कोई दूध होय ते माનું दूध छे, माना दूधથી कोई उत्तम दूध નથી। અને આ જગતમાં મોટો કોઈ રાજા હોય તો આ મેઘ રાજા છે। આ ધારે કરે આ મેઘ રાજા વર્ષે તો રાજા ભોજ તો કેટલા વહીને જતા રહે એનું નક્કી ન કહેવાય। રાજા ભોજ ઉભો થઈ ગયો, ચારણને હાથ જોડી દીધા। રાજાએ કહ્યું કે ધન છે ચારણ, સત્ય હોય ત્યાં બોલી જવું હે। એટલે ટૂંકમાં સત્ય હોય ત્યાં બોલવું, ભલે રાજા હોય પિતા હોય કે ગુરુ હોય, સત્ય હોય ત્યાં બોલી જવું કે આ ખોટ છે ભાઈ। અને ભીષ્મએ કહ્યું હે